જિંદગી બદલવી હોય તો ધ્યાનથી સાંભળો. એક, અત્યારે તમે જે દર્દ અનુભવી રહ્યા છો તે ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બની જશે. 2, જીવનમાં દરેક વસ્તુ બધાને નથી મળતી. જો કોઈ વ્યક્તિ તમને દગો દઈને અલગ થઈ જાય તો એના ચક્કરમાં તમારી આખી જિંદગીને શા માટે ખરાબ કરો છો? એ તો ફક્ત જિંદગીનો એક નાનકડો હિસ્સો હતો. આખી જિંદગી નથી. એ હિસ્સાને ડિલીટ કરી દો અને ફરીથી આગળ વધો. 3, તમારી અનુમતિ વગર તમને કોઈ નહીં બદલવી શકે જ્યાં સુધી તમે પોતે બદલવા નહીં માંગો. 4, તમારો સમય જરૂર આવશે જો તમે સમય સાથે ચાલતા અને યોગ્ય દિશામાં મહેનત કરતા શીખી ગયા. બાકી ઓટલે બેસીને અથવા ટાઈમ આયેગા કહેવાવાળા ઘણા બધા જોવા મળશે. 5, પૈસા બધું જ નથી, તેમ છતાં તેમાં ઘણું બધું રહેલું છે. 6, યાદ રાખજો, પર્વત ઉપર ચડવું જેટલું અઘરું છે તેટલું અઘરું ઉતરવું નથી. પણ ઉપર ચઢીને જો આંખો મીચીને ચાલવાની કોશિશ કરશો તો સીધા ઊંડી ખાઈને મળશો. 7, પરિવર્તન સંસારનો નિયમ છે. તમારી આસપાસ દરેક વસ્તુઓ દિવસેને દિવસે બદલે છે. તેમ છતાં જો તમે તમારી જાતને બદલતા નથી તો તમે મૂર્ખ વ્યક્તિઓમાં એક છો. 8, દુનિયાને બદલવાની કોશિશ ન કરો. એ જેવી છે તેવી પોતે બદલી જાઓ. પોતાની પરિસ્થિતિ હાલતના બદલીને બતાવો તો દુનિયામાં તમે શક્તિશાળી વ્યક્તિ છો એવી માની લેજો. 9, યાદ રાખજો, જ્યાં સુધી તમે તમારી કિંમત કરતા નહીં શીખો ત્યાં સુધી બીજા લોકો તમારી ક્યારેય કિંમત નહીં કરે. 10, એક વખત અરીસા સામે જોઈને ઊભા રહો અને પોતાની જાતને કહો, અરીસામાં દેખાતો વ્યક્તિ ખરેખર કેવો છે અને તેને કેવું બનવું જોઈએ? આ પ્રશ્ન જ્યારે તમે કરશો ત્યારે અરીસો પણ તમારો ચહેરો બદલાવી દેશે. 11, તેનાથી કંઈ ફરક નથી પડતો કે તમે કેટલી વાર નીચે પડ્યા છો. ફરક એનાથી પડે છે કે તમે પડીને કેટલી વાર ઊભા થઈ શકો છો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.